कुंभाराम सुब्रह्म महाराज की जितु बाबा पुनी साहेब सुखदेव जी बापुनी सत्संगમાં ઘણું બધું આપણને સમજાયું બાપુ વાણી સંતોની બધી સમજાવે છે. મનની વાત કરી અને અટપટો ખેલ છે મનનો, એ તો સંતો બધે વાણીમાં કહે છે. મન ઉપર બધા સંતોએ વાણી બનાવી. મન તો સંતને નામ મન પુરુષોત્તમ કૃતા જ્ઞાનનો વિચાર મનને કીધું આ બધું કર. કૃષ્ણ ભગવાને કીધું કે મનને વશ કરવો હોય તો રસ્તો બતાવ્યો કે અભ્યાસ કરો. તો આપણને તો બધું મળી ગયું છે. ગુરુ મહારાજે બધું બતાવી દીધું, અભ્યાસે બતાવી દીધું ને કે બાકી તો છે જ નહીં. પણ આપણે ક્યાંક રહી જતું હશે, રહી તો જતું હશે. શું રહી જતું હશે? આપણો પ્રેમ, ભાવ, વૈરાગ, ગુરુ પ્રત્યે લાગણી, ભોજન પ્રત્યે લાગણી આ રહી જાય. ગુરુને સમજી કીધું ને, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા બે પાર ને પામો જીવ પરલે હો જાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે. ગુરુથી લગ્ની લગાવી દે. ગુરુને જે સમજી લે એનું કામ થઈ જાય. એને આ ભાવ જાગે. ભજન છે ને ભલે ભલે જેને યાદ આવવું જોઈએ. આપણને ગુરુએ જે ઉપદેશ આપ્યો, બધા ગુરુમુખી છે ને, એટલે તો એને સમજાય તો મન એનું પકડ થાય. ગુરુ મહારાજને આપણે સોંપીએ શું, આપીએ શું? એ દેતા નથી. ધનની તો માગણી કરતા નથી, ધનથી સેવા દેતા નથી. તો એક જ ગુરુ મહારાજ કે મન અર્પણ કરો. સદગુરુને મન અર્પણ કીધા, તનના ટળી ગયા તાપ. આદિ વ્યાદે ઉપાધિ બધું તમારું ટાળી દે, આપણું બધાને ટાળી દે, થઈ જાય. પણ અર્પણ કરવા જોઈએ. અર્પણ કેવી રીતે કરવું? જેમ ગુરુ મહારાજ કે કરવાનું, બસ બીજું કઈ નહીં. રેણીમાં રહેવાનું. રેણીમાં રહીને ભજન કરે, ધ્યાન કરે. ધ્યાનથી જ્ઞાન થાય. ધ્યાન વગર જ્ઞાન થતું નથી. તમે એટલા ઉપાય કરે, ધ્યાન વગર આ મન વશ થતું નથી. અજંપા જાપ વગર વશ થાય નહીં. આપણા સંતોએ બધા એ જ કીધું, ધ્યાનની જ વાત કરી. સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા અજ્ઞાન. અજ્ઞાન સહી મટી જાય. અજ્ઞાન ન મટે એટલે મન એમ જ છે ને. અજ્ઞાન સહી બધું કરાવે. જ્ઞાન સાચું થઈ જાય એટલે મન પસંદ બની જાય. આપણે ઉપાડી જઈએ છીએ, બધું ઉપાડી છે, વજન ઉપાડી છે હાથે કરી. તળાવ હોય, તળાવમાં ડૂબકી મારીએ આપણે, કેટલું પાણી ઉપર હોય પણ કઈ વજન લાગતું નથી. અને એક બેડું ક્યાંક ઉપાડી વજન, કેટલો વજન લાગે. એમ આપણે ઉપાડી જઈએ છીએ ને માથે, એટલે અર્પણ કરી દઈએ ને પરમાત્માને. હરિની માયા હરિને સોંપી, ભક્તિને કાઢે. આ ભક્તિ કરવી આપણે એને સોંપી દઈએ. એનું છે, આપણું કઈ નથી. આવું સમજી લઈએ. પણ આવું સમજાય ક્યારે કે ભજન કરે, એને ઓળખે તો કે હું કોણ છું. આ નથી આપણે માની લીધું કે હું કરું છું, બધું હું કરું છું એ થઈ ગયું. કરવા વાળો કીર્તાર માનો કે હું કરું કરતા બીજો કોઈ આ અદવસરે હરી કરે છો કે હરી કરે, પરમાત્મા કરે, ઈ થાય. બોલે ના કે બોલે ને ઈ છે, બોલે એ બીજો નથી. છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આદળ અર્ગાની પોતે બોલે ઈ છે, બીજો નથી. પણ એને ઓળખતા નથી એટલે હું પણ આવી જાય, આ દેહ પણ આવી જાય, દેહ દશા રહી જાય, ત્યાં સુધી ઓળખાતો નથી. પણ ગુરુ મહારાજ સમજાવી જાય કે તમારો દેશ અલગ આ નથી, આ દેશના આપણે નથી. આ દેશમાં જન્મ મરણ છે. જન્મ મરણમાંથી છૂટવું હોય તો આ એક દેશ છે, ગુરુનો દેશ. આ ઉપદેશ ગુરુ મહારાજ દેશ બતાવે છે, ઉપદેશ ઉપરનો દેશ આખો અલગ દેશ છે.
અગમ દેશ બતાવ્યો કે છે ને અગમ ભેદ બતાવ્યો, બધા સંતો વાણી નવો દેશ બતાવ્યો એમ કીધું મને જગમાં. દેશ અલગ છે એ આપણે ધ્યાન કરશું, ભજન કરશું તો એનાથી અનુભવ થશે. અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મન ભટકે, ખબર ન પડે ત્યાં સુધી કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષણ સુધી મટે. મનની ભ્રમણા જાય નહીં. મને કેમ જાય? સમજાય નહીં. બેપણું જાય નહીં. બેપણું મટાડવું હોય તો આ ભજન ધ્યાન સ્મરણ કરવું પડશે. એના માટે સત્સંગ છે. સત્સંગમાં સંતો સમજાવે ભાઈ વૈરાગ રાખતા. ભક્તિની અંદર વૈરાગ, ભજન કરવાનો વૈરાગ ખપે કે ન થાય. સંતોએ નશો કેવો વાત કરી, નશામાં કીધું ને કુંભાર બાબુ, નશો નામનો હાથો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોવું ત્યાં બીજો નહીં મારા સદગુરુનો વાસો. એ સદગુરુ કુંભારામ બાબુ આપણને કીધું મારા સદગુરુ જ્યાં જોવો ત્યાં છે, બહાર ભીતર સબગટ હશે એ વચન છે સાચું. બહાર છે ભીતરે છે પણ આપણને દેખાતો નથી. પરમાત્મા દેખાતા નથી. કેમ કે અજ્ઞાન ને અવિદ્યા નડે છે. અજ્ઞાન પણ આપણે જતા રહીએ છીએ, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. એટલે એ બધું હટી જાય, પડદો હટી જાય તો મળી જાય. પછી કીધું આઠે પોર ને રાત દિવસ રામથી ભરોસો વાંચો. પ્રેમ વૈરાગ જેને ચિત્ત ચડી આખંડ ઘરમાં વાંચો. પ્રેમ ને વૈરાગ જેનું ચિત્ત છે, વૈરાગ લાગ્યો, વૈરાગ તો લાગ્યો ગુરુની વાર્તાડીએ કહે છે ને, હાલો મારા હરિજનને આટલી. કેમ કે છે કે ગુરુ મહારાજ જે સંબંધ આપ્યો, ભજન આપ્યું, એમાં વૈરાગ લાગી જાય. મનને બધી જો વૈરાગે રામદેવ પીરે કીધું ને વાણીમાં, રામાપીરની જ વાણી છે. આપણે બધા બોલીએ છીએ ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો, તમને કહું તે વચનમાં ચાલો. ધર્મ છે જૂનો હરજી નિજાર પંથ આદિ, તમે મોટા મુનિવર થઈને માનો, જતી સતીનો હરજી ભેદ તમે જાણો, પછી નિજિયા ધર્મ ઓળમાં આણો. આ બધું એ કહે છે. અવતારી પુરુષો કહી ગયા છે ને આપણે કે જતી સતીનો ભેદ જાણો. જતી સતી કેને કહેવાય? નિજિયા ધર્મ કેને કહેશું આપણે? ખબર જ નથી નિજિયા ધર્મ એટલે શું. બોલો, નિજ સ્વરૂપને જાણો ને નિજિયા ધર્મ, પોતાના સ્વરૂપને જાણો એ કહેવાય. એટલે એને જેને જાણીએ ને એનું કામ થઈ ગયું. અને આપણે એ રાહ ઉપર છે એ બધા જાણીએ, પણ એમાં મહેનત કરવાની છે, બીજી નહીં. બીજી બધી ઉપાધિ છોડી દેવાની. તો જગત કરે છે ને, આ જગતના ચાલા મૂકી આ માળા કરવાના. એ કુંભારામ બાપુએ આપણને આપી, સુખદેવજી બાપુએ આપણી, આપણા ગુરુ મહારાજે આપીને એ માળા કરવાની, એ ભજન કરવાનું. બીજી માળા કામ નહીં આવે. બીજી ફેરવતા હોય તો એ તો મૂકી દેજો. સંતોષ ના પડી કે રહી જશે. હરદમ જાગી રીતે ફેરો, મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો ને હરિની માળા, આવી માળા ફેરવી લીધું તો અનુભવ થશે. નક્કી નહીં. આ માળા ભૂલવી નહીં. મનને આપું એ વાત કરીએ એની આગ્રહ પર રાખી એ સંતોએ આપણે શ્વાસે શ્વાસે સમરણ કર્યું. એ ભજન કરવું, એ ધ્યાન કરવું, એનાથી મન વસતા છે. પછી જાય મન ભાગે, થોડીક વાર ભાગે ને તો એને વરી વરી લાવવું, પછી વસતા છે. ક્યાં સુધી આ થાંભલો છે ને, થાંભલે લગાવવું મનને, બીજે જવા નથી દેવા. સંતો કે છે ને આપણે થાંભલાની વાત કરતા હોય કે થાંભલો ગુરુમાં કોને કીધું કે ખમજવું હતું, એને કીધું ખેડૂતને કે આ થાંભલો કે ખવીને બતાવી દે એટલે ચડે ને ઉતરે. અહીંયા વસતા છે. થાંભલે નહીં રાખીએ ને તો આપણને ખાસે મળે. એમ આપણને આ થાંભલો બતાવી દે, અહીંયા મનને રાખો, વસ થઈ જાય. સંતોના પુરાવા હોય ને, ખોટા નથી. ખોટા તો ન હોય ને, અનુભવ તો ખોટા નથી. આપણે કરતા નથી, બાકી ખોટા નથી. સંતો કોઈ ન હોય ખોટા. અને જો જાણવું હોય તમારે તો કરો, મહેનત કરો. આ છે ને મનુષ્ય તે હમણાં વહી જાય છે, થોડી વારમાં, કઈ વાર નથી લાગતી. જોત જોતામાં દિવસો વહી ગયા. કે છે ને 21,600 કાળ ખાય. વીજળીના ચમકારે મોતી પરવી જાવ ને, અચાનક અંધારા થાય. અચાનક અંધારું થઈ જશે, કાંઈ નથી. વીજળીનો ચમકારો કેટલી વાર થાય? કેટલી વારમાં આનો ભરોસો નથી. આ કયાના પૂરા ભરોસા એક મળી નથી, પૂરા ભરોસા કઈ નથી. અને જેને કામ કરી લીધું, કામ થઈ ગયું, આત્માને ઓળખી લીધો, એની મુક્તિ થઈ ગઈ.
તો કઈ અઘરું પણ નથી, અઘરું નથી. આપણે માની છે ને એવું અઘરું નથી, પણ કરતા નથી. બીજી જંજાળમાં આપણે રહી જઈએ છીએ. બીજું બધું કરવું પોહાય છે, પણ આ નથી કરવું. આખો દી બધો ધંધો કરીએ, મહેનત કરીએ, બીજો તારી મારી કરી રહ્યા, કેટલું કરીએ, પણ એક ભજન અડધો કલાક નું થાય નથી થતું. જે આપણને છૂટવા માટેનો છે, જેના મરણમાંથી છૂટવો છે, છૂટવાનો રસ્તો છે, એ કમાઈ નથી થતી. અને બીજું કેટલું કરીએ છીએ આપણે, તો ભજન વિના કઈ ભેગું હાલતું નથી. એમ સંતો તો એ ભજન કરી દેવું, વૈરાગ એમાં રાખવો, ભાવ રાખવો, પ્રેમ રાખવો, ને સત્સંગમાં રાખવો. સત્સંગથી કામ થાય આપણું. સંતોએ કીધું સત્સંગ કી આધી ઘડી સુમરન વર્ષ 50. એક સાખી એમ કીધું, વર્ષા વર્ષે એક ઘડી રહે 12 માસ. વરસાદ વરસે ને એક ઘડી, પણ 12 માસ ની શાંતિ થઈ જાય. સુમરનમાં મન લાઈએ જૈસે કામી કામ, એક પલક વિસરે નહીં, એક પલક પણ સ્મરણ વિહેરે નહીં. નિસ્તીન આઠો પોર એનું ભજન થાય ને, એવું કરી નાખો તમે. એકવાર જો એવું સ્મરણ કરી દે ને, પછી હરતા ફરતા ઉઠતા બેસતા ઘડી કે લાવી, ઉઠત બેઠત કબૂ ન છૂટે. એસી તાળી લાગી એમ એક વળી એવી તાળી કે લાગી જાય. આવું કરી દેવું, આવો નશો નામનો ચડાવી દેવો. નશો નામ આપણને ચડી ગયું છે એમ, એટલે એનું ભજન કરવું. પછી એક કુંભારામ બાપુએ વાણીમાં કીધું કે આ ભજન કોઈ નહીં કરી શકે. કેમ નથી કરી શકતા? કે કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની હરગા ભાગે. કુડિયા, કપટ, અજ્ઞાની છે ને તો હરગા ભાગે. આ ભજન ન કરી શકે, એ માળા ન કરી શકે. કે માળા અજ્ઞાની તો માળા ફેરવતા ધ્રુજે. દિલને નિંદાને ઈર્ષા જેને દિલમાં ધાર્યા, અજ્ઞાનીને કાંઈ ના ભૂલે, અજ્ઞાનીને કાંઈ ના ભૂલે. અજ્ઞાની માળા ફેરવતા ધ્રુજે. એમાં કુડિયા કપટી આ ન કરી શકે. જેના વિષયોમાં જેના મંગળામાં હોય, અમૃત ક્યાંથી ચાકે? અમૃત છે એ ન ચાકે. મરજીવા સંતો નશો પીધો થઈ ગયા બોલતા. જે મરજીવા બની ગયા ને એને આ મળ્યું છે. આ પીધો ગુલતાન થઈ ગયા. આઠે ભોર મને એનું એમ રહે, સદાય મને એનું એમ રહે. એનું કામ તો આપણને આવું નામ મળ્યું છે. આવો નશો, આ નામનો નશો ચડી જવો જોઈએ તો કામ થઈ જાય. તો સેજે સેજે થઈ જશે મન બસ. કંઈ ઘણું નહીં કરવું પડે. આ નામમાં રહેવું, ફ્રી થાવ એટલે બસ ધ્યાનમાં, નામમાં, ખોટામાં નહીં. ખોટી સંગત કરવી. નુગરા કેરો લેણલો ન કરી કે છે ને, નુગરા માણસનો સંગ ન કરવો. નુગરા કે નહીં કહેવાય. કેટલા તો ગુરુ કરીને નુગરા હોય છે, એવું નથી હોતું. ગુરુ કર્યા હોય ને તો નુગરા જ હોય. બધા એવું કઈ ઓને બીજાને ખબર નથી, પણ આ ગુરુ કર્યા પછી નથી હાલતા ને નુગરા જ કહેવાય. એને નથી સમજાવું. એટલે સમજી જવું, નુગરા આપણે રહેવું નહીં. ગુરુ મળ્યા ને પછી સમજી જવું. ગુરુ ભાગ વગર મળતા નથી. કેટલા પૂર્વના ભાગ હોય ને ત્યારે આપણને ગુરુ મળે. એમ સંતો એ કહે છે કે કેટલાક પ્રારબ્ધ કર્મ ભેગા થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે. બોલો, મનુષ્યનો અવતાર એમને નથી મળતો. આ લક્ષ ચોરાસી ફરતા 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 પ્રારબ્ધ પૂર્વના ભાગથી મળ્યો અને મનુષ્ય અવતાર. પછી સંતોનો મળવું થાય, આ એમને ન મળે. પછી ગુરુ મળે, સાચા ગુરુ મળે, એ એમને નથી મળતું. અને ગુરુ મળ્યા પછી ભજન કરવું તો કામ થાય. આવો ભાવ રાખવો. બીજો બધો મેલી દેવું. મેલી દેવું એટલે આપણે કઈ ધંધો મેલવાની વાત નથી કરવી. ધંધો તો કરજો, ધંધો કરવો, હાર વ્યવહારમાં રહેવું, પણ આ ખોટો મૂકી દેવું. આ જગત કરે છે ને એ આપણે ન કરવું. જગત ભેગું ભરી ન જવાનું, અજ્ઞાનમાં રહી ન જવાનું, અંધશ્રદ્ધામાં આપણે રહેવાનું નહીં. આ બધું નીકળી જવાનું. બધું કામ કરવા વાળો આપણી અંદર બેઠો. આપણને નડે આપણા કર્મ, બીજું કઈ નડતું નથી. જગતમાં કોઈને કઈ નડતું નથી, આપણા કર્મ નડે. તો કર્મને સાફ કરવો હોય તો ભજન છે. એ હિસાબે સંતો કહે છે ને કે તમે 3 મહિનાના હાથ ત્યાં ભજન કરો, તમારા કોટી કર્મ બળી જશે કે છે. તો આપણે એ પ્રમાણે કરીએ તો થાય, સુખી થઈ, આનંદમાં રહી. નીકળી ગયા સંતો આપણા. જેસલ જાડેને કેટલા કર્મ કર્યા નથી કર્યા? આ પુરાવા તો છે ને આપણા.
તો એ નીકળી ગયા, પગમાં પીર થઈ ગયા. અને આપણે સમજતા જ નથી. આપણે તો કે કોકને વાત કરી દો ભાઈ અમારું કામ નથી, આમાંથી ના રહેવાય, તમાથી અત્યારે નહીં રહેવાય તો પછી ક્યાં રહેવાય? હમણાં આવશે ભોરડામાં, કુતરામાં, ઓટિયામાં, પછી રહેવાશે? પછી તો કોઈ ભાવે નહીં પૂછે. ભાવે પૂછે છે અત્યારે? આ હાંકરે બાંધન પડ્યા તો કોણ કે આવો ચા પાણી કરવો કે છે? કોઈ નહીં કે. અત્યારે આવો મનુષ્યનો અવતાર મળ્યો ને, સમજી લેવો. મોઘો છે એટલે સંતો કે વળી વળી મોઘો 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 મળ્યો છે ને તો એને સમજી લેવો, ખો નહીં. ખોમાં એટલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખા મૂળ એને શું કરે? આ મેદાનમાં શું કરે? સંત ઝવેરી કોઈ આવી મળે તો સદગુરુ શાન કરે. સંત ઝવેરી આપણને મળે, સદગુરુની શાન કરે, સમજ આવે. આપણે સમજી લેવું જોઈએ. શાનમાં સમજી લે ને એનું કામ થઈ જાય. શાણા કેને કહેવાય? સમજ્યું કેને કહેવાય? શાનમાં શાંત. શાંતમાં સમજી જાય એ શાણા કહેવાય, સમજવું કહેવાય. ઓ તો પછી સમજે જ નહીં. હો ભલે ને કે હો વાત સાંભળે તો એવા લેવા કોઈ દી ના સમજે. એવું સંતોષ મળે. એવું આપણે બનવું નથી. આપણે તો સમજવું છે. આ વાતને ધ્યાનમાં રાખીને આપણે ભજન કરવું, ધ્યાન કરવું. એના માટે આ સત્સંગ છે. આ ઉજાગરણ નથી, આ જાગરણ છે. આ સંતોની વાણી એના માટે છે. સંતોની વાણી સાંભળી તો આપણો વૈરાગ જાગે. એવું સંતોની એવી વાણી સાંભળીએ ને તો આપણો વૈરાગ વધે, ભજન વધે, સમજણ આવે. સમજણ હમણાં જ વાત કરી કે સમજણની કહું એક વાત. સમજણની વાતો સંતોએ વાણીમાં કીધી. આ સમજણ ઉતારી તો થાય ને, એમ સંતોની સમજણ ગળે ઉતારો તો ઓગળી જાય બ્રહ્મ. તારા શું કે એવું કહે છે ને તો ઓગળે કે એમને રહેશે, સમજાશે નહીં. એટલે વાણીમાં બાકી હશે. બોલો, ખાનનો સમય થઈ ગયો તો બોલો સદગુરુ મહારાજ.